ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું હે ને મારા નવા વ્લોગ વિડીયોમાં. આજના મિત્રો સવારમાં તમે વાહે જોતા છે સૂરજ હજે માન ઉગે રહ્યો ને તમારો ભાઈ ઉઠે ગયો હાવા વહેલો બહુ અતિશય વહેલો એ માનો નહીં કે વાગ્યા છે અટાણે 7:30 7:30 જેવો ટાઈમ થયો હે. આપણે ભાઈ જઈએ આપણે સામે વાળી જરાક કામ છે એટલે તમને ન્યા જઈને હમણાં બતાવે જારો શાંતિ દાડો. સવાર છે ને મિત્રો ટાંકા ને કુંડા ને પાણીના બધા ભરવાના છે ને એટલે આપણે જઈએ મોટર ચાલુ કરવા માટે. ને ભાઈ આ બાજુ આપણે એક દી મગોટું જે વેસા નાખ્યું હતું ને એ જો રિક્ષા ભરાય છે. કાયમ બે રિક્ષા આવે, આજે એક જ રિક્ષા આવી છે જો. તો હવે છે ને મિત્રો આપણે જરાક આપણા કામમાં ધ્યાન દઈએ. પહેલાં તો મિત્રો છે ને આપણી લાઈન જોવો લઈએ. આ લાઈન છે ને હાલો કમ્પ્લીટ જ છે, સળાવેલ જ. જો આ લાઈન છે ને આ નીકળી સીધા આપણે ઘેર જાય છે એટલે આમાં સળાવેલ કમ્પ્લીટ થાય એટલે આપણે અત્યારે બદલાવી નહીં પડે. વાહ છે ને આપણે કામ કહેવાય પાણી કાઢવા, પાણી એક્સ્ટ્રા પાણી જે નીકળવાની નળી છે એ પણ સીધી વાઈમાં જાય છે એટલે એ ઉપાદીને આપણે શેડા જોવા ને મોટર ચાલુ કરી દઈએ. મિત્રો લાઈન કમ્પ્લીટ છે ને એટલી વાંધો નથી, બાકી અટાણાના પોરમાં લાઈન બદલાવી પડે ને તો એવી તકલીફ પડે છે. કારણ કે યારો રહ્યો ને તો લાઈન હાવ અકડ ને જાડી થઈ ને લાઈન બદલાવવામાં બહુ હાવ, કારણ કે લાઈન તૂટવાની ફાલી છે. તો ભાઈ હું છે ને મોટર ચાલુ કરી દઉં, 5 મિનિટ ખાલી જાળવી દઉં. તો ભાઈ મોટર કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. હવે છે ને આ મોટરનું પાણી સીધું આપણે ઘેર વ્યો જશે એટલે ટાંકા ને કુંડાને ભરાઈ જશે. ને આ બાજુ જો આમાં છે ને એવું છે કે ઓલી નળી છે ને પાણી થોડુંક નીકળવા દેવાનું આ જુગાડ છે. કારણ કે ઘેર જાજુ પાણી થઈ જાય છે ને તો લાઈન હેરખી નથી રહેતી, ટાંકામાં જવાની નીકળી જાય છે, બહુ પ્રેશર થાય છે એટલે એના હિસાબે આ નળી દેવી પડે છે. બાકી મિત્રો આ બાજુ જો આપણે કર્યું આ એક લૂંગ તો એવડી જબરીને છે ને આ વાત પૂછવામાં વાત જ જોઈને બેઠો કીધું પાકે આપણો મેળ આવે જાય. બાકી જારો મિત્રો અંદર આપણે થોડોક ઘૂમરો મારતા આવીએ જો કંઈ મેળ પડી જાય. 99% તો નહીં પડે, કારણ કે આપણે એવા ભાગ્ય જ આપણે એમાં મોરા છે, બીજું કઈ. આપણા જેવું કંઈ છે નહીં, કારણ કે કાલે પ્રમાણેથી કોઈક આવ્યું છે એ મારા હાથ મારે ગયું છે જેના હિસાબે આપણા હાથમાં અટાણે કંઈ નહીં આવે. એટલે સાનું માનું વંડી જઈને બેહાય ઘરના કીહે પાસે ને મોટર બંધ કરીને પાછા ઘેર ભાગી જાય. ઘઉંમાં ભાઈ આપણે છે ને દવા મારવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી. અને જો આ બાજુ માણસો બધા આપણા છે ને 3 જણા આવ્યા છે એ છાંટે છે દવા પગ થઈ ઘઉંમાં. જો ખળ માટેની દવા મારી છે આપણે, એટલે આનો છંટકાવ આપણે 1 જ વાર કરવાનો હોય, પછી તો જો કે ઘઉંમાં દવા મારવાની જ ન આવે. હમણાં જઈને તમને સમજાવું જરા કઈ દવા મારી છે ને આપણે એ. આ બાજુ જો મિત્રો છે ને વિજય ટોલીમાં ટાંકો અને પાણીની સુવિધા બધી કરી લીધી છે વ્યવસ્થા, એટલે હું આને થોડુંક આસાન છે એમ પગ ભરવાનું. આવી રીતના કંઈક દવાનું કામકાજ હાલે છે. લે મોટા ટ્રેક્ટર ઝીણકી ટોલી, એટલે ટોલી કેણે બૂસ મારે આવ્યો હે ભાઈ? ટોલી કેણે બૂસ મારે આવ્યો? મોટા ટ્રેક્ટરમાં ઝીણકી ટોલી હે ગધના આવા કરે. આ નળી નો જુગાડ તો તમને ખબર જ છે, આપણે જે માંડવીમાં જે રીતના દવા છાંટતા એ રીતના કંઈક કિલો છે જુગાડ. સીધું ટાંકામાંથી અહીંયા પપમાં પાણી આવી જાય કમ્પ્લીટ એવું. હા ભાઈ જારો હમણાં થોડો 5 જ મિનિટમાં તમને છે ને જરાક દવાનું સમજાવતા. આવી રીતના કંઈક જો છંટકાવનું કામકાજ ચાલે છે. ફટાફટી હાલે હો ભાઈ પપ્પુ. હા બે ખેતરોમાં છે ને આજે મિત્રો આપણે દવા મારી દેવાની છે કમ્પ્લીટ. આ બાજુ તમે ખાલી જોવો તો ખરી દવાનું તો બાસ્કું પહેર્યું છે ભાઈ, જોઈ લ્યો. એટલે બાસ્કું દવાનું કઈ મફત નથી ભરાણો, બાસ્કા જેટલા પૈસા જોઈએ ભાઈ તા એટલી દવા આવે. વાત પૂછો મિત્રો. આજે આપણે જે દવા મારીએ છે ને એ આપણે UPL કંપની રહેશે આની, અને વિસ્ટા દવાનું નામ છે, તમે જોઈ શકો છો. ને આનું રિઝલ્ટ બહુ સારું છે. મેં ઘણા બધા રિવ્યુ પણ ચેક કરેલા છે અને પ્લસમાં એકાદી વાર મેં મારેલી પણ છે. અને ઘઉંમાં નેદ માટેની આ દવા છે, તમે જોઈ શકો છો. આવડું મોટું આનું કંઈક આવી રીતના પેકિંગ આવે છે. 160 ગ્રામનો આમાં નેટ વજન આવે છે અંદર 2 પેકિંગનો.
અને 2 ફોર્મ રહેશે. આમાં અંદર 2 પેકિંગ નીકળશે. એમાં એક ફોર્મ લિક્વિડ રહેશે અને એક ફોર્મ આપણે શું કહેવાય પાવડર ટાઈપ નીકળે છે. જો આ છે ને એમાંથી પાવડર નીકળશે, જે આપણે ડોલમાં હમણાં તમને આગળ વિડીયોમાં હું બતાવું. એટલે આપણે આ નાખવાનું ધીમે ધીમે. આમાં પાવડર હશે અને આ ફોર્મની વાત કરીએ તો આપણે આમાં લિક્વિડ ટાઈપ હશે. અને આ બેયને ભેગા જ આપણે 1000 મારવાના છે મિત્રો. તો આવી રીતના કંઈક દવાનું કામકાજ ચાલે છે આપણું. ને યુપીએલ કંપનીની આ વિસ્ટા દવા બહુ સારી આવે છે, તો તમે પણ આનો ઉપયોગ કરી શકો છો નીંદણ માટે. અને આવી રીતના કંઈ છંટકાવ વાલે છે, જોઈ શકો છો તમે મિત્રો. તો પહેલાં તો મિત્રો છે ને આપણે ડોલમાં 10 ડબલા જેવું પાણી લઈ લેવાનું છે. જો અમે નાખ્યું હોય કમ્પ્લીટ. હવે છે ને આપણે જરાક આને ખોલીને દવા કઈ રીતના નાખવીને તમને સમજાવી દઉં. પહેલાં તો મિત્રો આ યુપીએલનું અંદર આવું કંઈક પેકિંગ આવે છે. આ પેકિંગને આપણે છે ને બ્લેડ દ્વારા તોડી ને આમાં ધીમે ધીમે કરતા નાખવાનું છે. અને ધીમે ધીમે નાખતું જવાનું છે. અને પછી આપણે છે ને કંઈક દંડીકો લઈ લેવાનો છે, જેનાથી આપણે હલાવવાનું છે, જેથી દવાની છે ને ગોરીંડી ન થાય પાણીમાં ને દવા કમ્પ્લીટ મિક્સ થતી જાય. અને દવા નાખતી વખતે મોઢામાં અથવા માસ્ક રાખવું, અથવા તો દવા ધીમે ધીમે નાખવી અને મોઢું સેટું રાખવું, કારણ કે આ દવા બહુ નુકસાનકારક હોઈ શકે. નાને હલાવે રાખવી જરૂરી છે, નકર આ દવા ન્યા જામી જાય છે. ને 10 ડબલા પાણીમાં આપણે આ આખું પેકિંગ નાખી દેવાનું છે. હવે મિત્રો છે ને આને અંદરથી નીકળશે આપણે બીજું પેકિંગ, જેને આપણે તોડી નાખી દેવાનું છે. ને આમાં એક પ્રકારનું તેલ જેવું લિક્વિડ હશે, એટલે ધ્યાન રાખવું. આને છે ને બાજુમાં રાખીને તોડવું, નકર તેલ આખું નીચે ઢોરાઈ શકે છે. જોકે તેલ નથી, આ દવા છે એક જાતની, ટૂંકમાં લિક્વિડ ટાઈપ આવે છે. જો આવી રીતના કંઈક લિક્વિડ હોય છે. મિત્રો આ દવા એક જ પેકિંગમાં આવે છે ને એક જ પ્રકારની દવા છે, પણ આમાં અંદર એવા 2 મિશ્રણ આવે છે. હવે આપણે આને પાછી હલાવી નાખીએ. તો આવી રીતના કંઈક યલો ફીણાવાળું દ્રાવણ બનશે.